હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણે ઊંઝાનું રૂટીન કરવા માટે નીકળી ગયા છીએ। આ રહ્યું આપણું હેલિકોપ્ટર। ખરેખર આચું કહું, તાર બાઇક ચલાવીને મારા આંખમાંથી આંસુ આવી ગયા। ખરેખર કે બાઇક ચલાવું કે સકરો ચલાવું કોઈ જ ખબર પડતી નહીં। અને ગેર ચેવા પડે ખબર, ટ્રેક્ટર જેવા। देखा आपने लापरवाही का नतीजा है। सवारे जोवे छे दूध भरा। ओहो हो इंग्लिश माय मदर तो इंग्लिश बोले छे। हाँ હું મફળી ખાઈ ને આલુ તા। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો ડે આજે છે 29। આજે દિવસ 29મો છે। પંપી બુન વહેલા માટીમાં રમવા માંડ્યો છે। કાલ તો રોવા માંડ્યા। તો પંપી ટાટા ઊભી થા, કેવું કર્યું શેઠ ને બેઠા। રામ મહેશભાઈ જો વહેલા કૂતરો લઈને આવી જાય। ટીલું જો મહેશભાઈ કેવા લાગે, હીરો જેવા લાગે। બાકી આ તો સલમાન અલી સલમાન ખાન। લેડા આવજો મહેશભાઈ। ચાલો તો આપણે નીકળીએ નોકરી માટે। હાજી ટાટા આવજો। તો ભાઈ આપણે નોકરી જવા માટે વાલમિયાપુરાથી હેઠો તરફ નીકળી ગયા છીએ। અને આજના દિવસમાં શું થવાનું છે જોવા માટે તમારે વિડીયોમાં બન્યા રહેવાનું છે। તો ચાલો હવે મળીએ ઊંઝા જઈને। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। તો આપણે ઊંઝાનું રૂટીન કરવા માટે નીકળી ગયા છીએ। આ રહ્યું આપણું હેલિકોપ્ટર। અને મિત્રો આપણે નીકળી જઈએ મેડિસિન સપ્લાય કરવા માટે। તો મળીએ આગળ તમને। તો ભાઈ અક્ષયભાઈ અત્યારે વાગ્યા છે બપોરના 1:30 અને આપણે જમવા માટે બેસી ગયા છીએ ભાઈ। હાય હેલો। તો ભાઈ આપણે જમી લીધું છે અને જમીને અત્યારે કામકાજ કરવા માટે બેઠા છીએ। અને શું કામ કરી રહ્યા છીએ તમને બતાવું। તો અહીંયા એક્સેલ સાઇઝનો અહીંયા છે બેલ્ટ બરાબર। તો અહીંયા આપણે અંદર એડ કરીને અહીંયા એક્સેલ ઉપર કરી દઈશું માર્ક બરાબર। તો આ કામકાજ કરીને પછી આપણે શું કરીએ છીએ જોવા માટે વિડીયોમાં બને રહેજો। તો ચાલો મળીએ થોડા આગળ। તો ભાઈ આજે આખો દિવસ કામ કરીને જમીને આપણે ત્યાં જ ઓફિસે જ હતા। અને સાંજે અત્યારે એક પાર્સલ આપવાનું હતું, એટલે કે મેડિસિન સપ્લાય કરવાની હતી। તો અત્યારે આપણે આવી ગયા છીએ ઊંઝામાં અને પાણી પણ ભરવાનું હતું। તો પાણી ભરીને પછી શું થવાનું છે જોવા માટે વિડીયોમાં બને રહેજો। તો ચાલો મળીએ આગળ। તો ભાઈ આખો દિવસ કામકાજ કરીને આપણે નીકળી ગયા છીએ ઘર તરફ। અત્યારે વાગ્યા છે 6:30 અને આપણે ઘરે જઈને શું કરવાના છીએ અને અત્યારે હવે શું થવાનું છે જોવા માટે તમારે વિડીયોમાં બને રહેવાનું છે। હજુ તો આપણે મહેશભાઈની અત્યારે તો મહેશભાઈની દુકાને જઈ રહ્યા છીએ। મહેશભાઈની સાથે ઘરે જવાનું છે અને ઘરે જતાં શું થાય છે જોવા માટે વિડીયોમાં બને રહેજો। તો અત્યારે આપણે જોઈ લો, અત્યારે સરદાર ચોકથી જઈ રહ્યા છીએ ઘર તરફ। તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ। તો ભાઈ આપણે મહેશભાઈની દુકાને આવી ગયા। તમે જોયા આ બે ભગત જો ખાલી, વાહ 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 પ્રભુ। ગુरु शरण में आ गया मैं तो। ખરેખર રવિ ખરેખર આચું કહું, તાર બાઇક ચલાવીને મારા આંખમાંથી આંસુ આવી ગયા। તાર બાઇક ચલાવીને આ ઇમોશન ઓમ એવું થઈ ગયું ને ભાઈ, આ હા ખરેખર ભાઈ દિલ રોઈ ઉઠ્યું આજે મારું દિલ। ખરેખર કે બાઇક ચલાવું કે સકરો ચલાવું કોઈ જ ખબર પડતી નહીં। અને ગેર ચેવા પડે ખબર, ટ્રેક્ટર જેવા। વગોવાની વાત નહીં ભાઈ, આજે હતું એ સાચા ઇમોશન કીધા તને। તો ભાઈ આજે રોમાપીરની બીજ હતી, એટલે આપણે નોકરીથી ઘરે આવતા રોમાપીરના દર્શન કરીને હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ। તો આપણને સંજયભાઈ લેવા આવ્યા હતા બરાબર। તો અત્યારે આપણે સિંગલ પટ્ટી જે રસ્તો છે ત્યાંથી જઈ રહ્યા છીએ ઘેર। સબસ્ક્રાઇબ કરી નાખજો, કરી દેજો, સબસ્ક્રાઇબ કરી નાખજો। શક્કરપારા નાખી ના લે।
ભાઈ આ રસ્તો ભાઈ એવો ડેન્જર એવો ખતરનાક ને જો પડ્યા ને બહુ ઊંડું ગોદેલું છે ભાઈ. હા જય માતાજી. હેલો ગાઈસ, નીકળી જાય આપણે. ના આપણે વગર તો બનવાનું હોય, એ તો આપણું સપનું હોય. સપનું પૂરું કર્યા વગર આપણે આજે નહીં રહેવાના, કાલે નહીં રહેવાના. એ આપણો ખુદ ઉપર વિશ્વાસ છે ભાઈ. આત્મવિશ્વાસ હોવો જોઈએ ભાઈ. ના સપનું તો પૂરું કર્યા વગર નહીં રહું પિન્ટુ. તો ચાલો ભાઈ મળીએ થોડા આગળ. મહેમાન આવ્યા ડબ્બો આવ્યો ને રિચાર્જ કરવાનું કીધું. હું તો ઘેર આવ્યો તો પેલો માસીને દવાખાને લઈને આવ્યા હતા, હું તો ભૂલી જ ગયો. માસીને પેલું પથરી ઉપડી હતી તે અંજીસર હલાવી. આ તો અમારો વિડીયો ઉતારવાનો. તો ભાઈ આપણે આવી ગયા છીએ ઘેર. ઘેર એટલે ઘેર. સત્ય લે સત્ય શેટર તમે પહેરતો નહીં. સત્ય રોમા પીરી જોતો હા હા પાણી પીવું પીવું બનાવ્યો જમવામાં. હા ભાત શાક દૂધ ને રોટલી. તો ચાલો આપણે હવે જમી લઈએ. હેડો બેબી હું સત્ય રોમા પીરી જોતો. તો ભાઈ આ ઘરમાં વેરી વેરી બધું કેવું કર્યું. આપણા ઢાબો ભાઈ રહ્યા ને મફળીઓ શેકાઈ લાવજે મને આજે અરજે હું લઈને હેડું. આપણે મફળીઓ શેકવાય નહીં. બેબી તું કરી હા આમાં શું ખોટું હતું. સવારે જોવે છે દૂધ ભરા. ઓહો ઇંગ્લિશ મારી મધર તો ઇંગ્લિશ બોલે છે. મન થોડી કશું આપણું ના જાય. સત્ય પૈસા મળશે એટલે સારું લાગશે. પૈસા મળવાના જ છે. મળશે ઉભો રે. હા હું મફળી ખાઈ ને હેલું ત્યાં